નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે ખૂબ સરસ રીતે મૂળભૂત કાયદો બંધારણ શા માટે છે, સાર્વભૌમત્વ શું છે અને બંધારણ એ દેશના સાર્વભૌમત્વની નિશાની છે, આ બધી બાબતનો આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યો. અને આપણે ખાસ કરી અનેક અભ્યાસની નવી પદ્ધતિ અપનાવી છે કે પ્રશ્ન ઉપરથી, એના ઓપ્શન ઉપરથી સંપૂર્ણ બંધારણ ના કન્સેપ્ટ અને ડાયમેન્શન આપણે ક્લિયર કરી રહ્યા છીએ. આજના દિવસે આપના સમક્ષ મિત્રો ક્વેશ્ચન નંબર 2, અને ક્વેશ્ચન નંબર 2 જે છે એને આપણે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એના ઓપ્શનમાં કયા વિધાનો સાચા, કયા વિધાનો ખોટા, તો જે વિધાનો સાચા છે એ શા માટે છે, જે વિધાનો ખોટા છે એ શા માટે ખોટા છે, એની આપણે કન્સેપ્ટ ક્લિયરિટી ની સાથે જે તે ટોપિક સાથે સંલગ્ન કન્સેપ્ટ આપણે સંપૂર્ણપણે ક્લિયર કરવાના છીએ. તો સૌથી બીજો પ્રશ્ન આજના દિવસનો કે બંધારણના વિવિધ પ્રકારો સંદર્ભે, બંધારણના વિવિધ પ્રકારો સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? બંધારણના વિવિધ પ્રકારો સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આપણને 4 વિધાનો આપ્યા છે. જે 4 વિધાનો આપ્યા છે એ બંધારણના પ્રકારો, એના ટાઈપ્સ જે છે એમાંથી સર્જન, ક્રિએટ કે જનરેટ કરવામાં આવેલા છે. આમાંથી કયા વિધાનો સાચા છે અને કયા વિધાનો ખોટા છે એ આપણે નક્કી કરવાનું છે. હવે એના માટે અહીંયા પાછા આપણે બીજા 4 ઓપ્શન આપ્યા છે, ABCD, અને એના ઉપરથી આ ABCD માંથી કયો ઓપ્શન આપણો સાચો છે એ આપણે નક્કી કરશું. પણ આ વિધાનોને એના માટે સમજવા પડે. વિધાનોનો અંદર જે કન્સેપ્ટ છુપાયેલો છે, જે ડાયમેન્શન છુપાયેલા છે, એની ક્લિયરિટી પ્રાપ્ત કરવી પડે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો કે બંધારણના વિવિધ પ્રકારો સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. તો પહેલા તો આપણે એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે બંધારણના પ્રકારો કેટલા અને કયા. તો બંધારણના પ્રકારો સમજતા પહેલા બંધારણનું વર્ગીકરણ સમજીએ કે બંધારણનું વર્ગીકરણ, એનું ક્લાસિફિકેશન, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બંધારણનું વર્ગીકરણ 3 આધાર ઉપર તૈયાર થઈ છે. એક, બંધારણના પ્રકારો પડે છે મિત્રો બંધારણના નિર્માણ કાર્યના આધારે. બંધારણના નિર્માણ કાર્યના આધારે બંધારણના પ્રકારો પડે. બીજું કે બંધારણની સુધારા પ્રક્રિયા, બંધારણની સુધારા પ્રક્રિયાના આધારે બંધારણના પ્રકારો પડે. અને ત્રીજું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે થયેલા સત્તાના વિભાજનના આધારે બંધારણના પ્રકાર પડે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ના સત્તાના વિભાજનના આધારે બંધારણના પ્રકારો પડે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોના આધારે બંધારણના પ્રકાર પડે છે. તો બંધારણના નિર્માણ કાર્યના આધારે બંધારણના 2 પ્રકાર પડે છે. એકને કહી શકીએ આપણે લિખિત બંધારણ, અને બીજાને આપણે કહી શકીએ મિત્રો અલિખિત બંધારણ. નિર્માણ કાર્યના આધારે બંધારણના 2 પ્રકારો પડે. એક છે લિખિત બંધારણ, એટલે કે બંધારણ લખેલું હોય, અને બીજું છે મિત્રો અલિખિત બંધારણ. એ બંધારણના નિર્માણ કાર્યના આધારે એના પ્રકારો 2 પડે છે. ત્યાર પછી વર્ગીકરણ ની અંદર બંધારણની સુધારા પ્રક્રિયાના આધારે બંધારણના 2 પ્રકાર પડે. બંધારણની સુધારા પ્રક્રિયા, સુધારા એટલે પરિવર્તન, સુધારા એટલે બંધારણમાં કરવામાં આવતો ફેરફાર, એના આધારે બંધારણના 2 પ્રકારો પડે. એક, કેટલાક દેશોના બંધારણ એવા હોય કે જે દ્રઢ હોય, એટલે કે અપરિવર્તનશીલ હોય, એટલે કે રિજિડ હોય, એમાં ફેરફાર ન કરી શકાય એવા હોય.
અથવા તો ફેરફાર કરી શકાતો હોય તો એની ફેરફાર કરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય એવા બંધારણને દ્રઢ બંધારણ કહી શકીએ. એટલે બંધારણની સુધારા પ્રક્રિયાના આધારે બંધારણના બે પ્રકારો પડે. એક હોય છે દ્રઢ બંધારણ. દ્રઢ બંધારણ કહી શકાય, કઠોર બંધારણ કહી શકાય, જળ બંધારણ કહી શકાય, અપરિવર્તનશીલ બંધારણ પણ કહી શકાય. બંધારણની સુધારાના પ્રક્રિયાને આધારે પહેલો પ્રકાર કે દ્રઢ બંધારણ, એટલે કે એમાં ફેરફાર કરવો કે પરિવર્તન કરવું શક્ય ન હોય અથવા તો ખૂબ જ જટિલ હોય એવા દેશોના બંધારણને દ્રઢ બંધારણ કહેવામાં આવે. બીજું આવે એની સાપેક્ષમાં મિત્રો પરિવર્તનશીલ બંધારણ. એટલે કે દુનિયાના જે દેશોના બંધારણમાં સરળતાથી પરિવર્તન કરી શકાતું હોય, સરળતાથી ફેરફાર કરી શકાતો હોય એવા બંધારણને આપણે પરિવર્તનશીલ બંધારણ કહી શકીએ. અથવા તો એને આપણે લચીલું બંધારણ પણ કહી શકીએ, કારણ કે એની અંદર સરળતાથી ફેરફાર કરી શકાતો હોય, ઇઝીલી પરિવર્તન કરી શકાતો હોય. તો એવા બંધારણને આપણે પરિવર્તનશીલ બંધારણ અથવા તો લચીલું બંધારણ કહી શકીએ. બંધારણના પ્રકારો એની અંદર આપણે વર્ગીકરણ સમજી રહ્યા છીએ. નિર્માણ કાર્યના આધારે બંધારણના બે પ્રકારો, લિખિત બંધારણ અને અલિખિત બંધારણ. બંધારણની સુધારાના પ્રક્રિયાના આધારે બંધારણના બે પ્રકારો, દ્રઢ બંધારણ અને પરિવર્તનશીલ બંધારણ, લચીલું બંધારણ. અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોના આધારે, એટલે કે કેન્દ્ર રાજ્ય વચ્ચે થયેલા સત્તાના વિભાજનના આધારે બંધારણના બે પ્રકાર. એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ, એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ. અને બીજું મિત્રો સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ. સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ. કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોના આધારે, કેન્દ્ર રાજ્ય વચ્ચે થયેલા સત્તાના વિભાજનના આધારે બંધારણના બે પ્રકાર. એક છે યુનિટરી, એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ, અને બીજું છે ફેડરલ સ્ટ્રક્ચર વાળું કોન્સ્ટિટ્યુશન, એટલે કે સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ. એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ કેવું હોય? તો કે બંધારણની અંદર દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી હોય. એ દેશની અંદર રાજ્ય સરકાર હોય જ નહીં, પ્રાંતીય સરકારો હોય જ નહીં, અને કદાચ હોય તો એની પાસે કોઈ સત્તા ન હોય. રાજ્ય સરકારો પોતાની અલગથી સત્તા ન ધરાવી શકે. એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશની અંદર દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે, એટલે કે દેશની બધી જ સત્તા, દેશની તમામ સત્તા કેન્દ્ર સરકારમાં સમાવિષ્ટ થયેલી હોય. કાં તો રાજ્ય સરકારો હોય જ નહીં, અથવા તો રાજ્ય સરકાર હોય તો એ કેન્દ્ર સરકારના આદેશ મુજબ જ કામ કરતી હોય. રાજ્ય સરકારોની પોતાની ખુદની કોઈ સ્વતંત્ર સત્તા ન હોઈ શકે. કેન્દ્ર સરકાર કહે એમ જ કરવું પડે. એ એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહેવાય. અને જે દેશના બંધારણની અંદર દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે કોઈ એક સંસ્થા, એટલે કે કેન્દ્ર સરકારને આપી દેવામાં આવી હોય, એવા દેશની શાસન વ્યવસ્થાને આપણે એક તંત્રી શાસન વ્યવસ્થા કહીએ. અને એવા બંધારણને આપણે એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશનું બંધારણ કહી શકીએ. બીજું આવે મિત્રો સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ. સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કે જેની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકાર હોય, બંને સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું હોય, સત્તાની વહેંચણી થયેલી હોય, સત્તાના ભાગલા પાડવામાં આવ્યા હોય. બંધારણ ખુદ ભાગલા પાડી ગયા.
કે આટલી સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે, આટલી સત્તા રાજ્ય સરકાર પાસે રહેશે. રાજ્ય સરકારની બાબતમાં, રાજ્ય સરકારની શક્તિઓ અને સત્તાની બાબતમાં કેન્દ્ર સરકાર દખલગીરી નહીં કરી શકે. આમ કરી અને જ્યારે બંધારણ પોતે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન કરી આપતું બંધારણ હોય, એવા દેશની શાસન વ્યવસ્થાને આપણે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ. એવા બંધારણને આપણે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ પણ કહી શકીએ. તો સમવાયતંત્રની અંદર સત્તાનું વિભાજન થાય, સત્તાના ભાગલા પડે, સત્તાની વહેંચણી થાય. કોની વચ્ચે થાય? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે થાય. એકતંત્રી શાસન વ્યવસ્થા હોય એમાં કાં તો રાજ્ય સરકાર હોતી જ નથી, રાજ્ય સરકાર છે જ નહીં, તો પછી દેશની બધી જ સત્તા, સંપૂર્ણ સત્તા, તમામ સત્તા કેન્દ્ર સરકારમાં જ નિહિત થાય. અથવા રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકાર પાસે પોતાની સ્વતંત્ર સત્તા ન હોય, કેન્દ્રના આદેશ મુજબ કામ કરે. કારણ કે દેશની બધી જ સત્તા તો કેન્દ્ર સરકારમાં સમાવિષ્ટ થયેલી છે, કેન્દ્ર સરકારમાં નિહિત થયેલી છે. તો જ્યારે સત્તાનું વિભાજન નથી થતું, સત્તાના ભાગલા નથી પડતા, સત્તાની વહેંચણી નથી થતી, એવા દેશની શાસન વ્યવસ્થા ધરાવતા દેશને આપણે એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહી શકીએ. જે બંધારણ સત્તાના ભાગલા નથી કરતું, સત્તાનું વિભાજન નથી કરતું, રાજ્ય સરકારનું અસ્તિત્વ નથી હોતું, રાજ્ય સરકારને બંધારણમાં કોઈ સત્તા નથી હોતી, અથવા તો બંધારણમાં રાજ્ય સરકાર જ નથી હોતી, એવા બંધારણને આપણે એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ કહીએ. અને જે દેશની અંદર સત્તાના ભાગલા પડે, સત્તાનું વિભાજન થાય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણ સત્તાના ભાગલા પાડી વિભાજન કરી આપે, એવા બંધારણને આપણે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ કહી શકીએ. તો અહીંયા આપણે જોયું મિત્રો કે બંધારણના વર્ગીકરણ જે છે એની અંદર બંધારણના જે પ્રકારો પડે છે, એક છે નિર્માણ કાર્યના આધારે, બીજું છે બંધારણની સુધારા પ્રક્રિયાના આધારે, અને ત્રીજું છે મિત્રો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોના આધારે. હવે અહીંયા બંધારણના પ્રકારો સમજ્યા પછી આપણે ફરીથી પાછા એના ઓપ્શનને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે ઓપ્શન આપ્યા છે એ બંધારણના પ્રકારોના આધારે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એમ કીધું છે. હવે પ્રકારો જોયા પછી એના ઓપ્શનને, એના વિધાનોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું અહીંયા કીધું નિર્માણ કાર્યના આધારે બંધારણના ને લેખિત અને અલિખિત બંધારણમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો હમણાં જ આપણે જોયું મિત્રો કે હા, બંધારણના નિર્માણ કાર્યના આધારે બંધારણના બે પ્રકાર પડે છે. એક છે લિખિત બંધારણ અને બીજું છે મિત્રો અલિખિત બંધારણ. તો આ વિધાન છે એ સાચું છે, આ વિધાન સાચું છે. એટલે કે બંધારણના વર્ગીકરણમાં આપણે જોયું કે નિર્માણ કાર્યના આધારે બંધારણના બે પ્રકાર પડે. એક છે લિખિત બંધારણ અને બીજું છે અલિખિત બંધારણ. હવે એ તો આપણને સમજાઈ જાય કે ભાઈ લેખિત બંધારણ એટલે બંધારણ લખેલું છે, કાગળ ઉપર લખવામાં આવેલું છે, એ લિખિત બંધારણ. અમેરિકા વિશ્વનો પ્રથમ દેશ કે જેણે પ્રથમ લિખિત બંધારણ તૈયાર કર્યું. યાદ રાખજો, વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ તૈયાર કરનાર દેશ એટલે મિત્રો અમેરિકા. હા, વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ તૈયાર કરનાર દેશ એટલે ભારત. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. વિશ્વની અંદર પૃથ્વી ઉપર અત્યારે 210, 212 જેટલા દેશો છે. આમાંથી જેટલા દેશો અસ્તિત્વ ધરાવે છે એમાં જો કોઈ દેશનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ હોય તો એ મિત્રો આપણા દેશનું બંધારણ છે. તમારા મગજની અંદર પ્રશ્ન આવશે કે ભાઈ આપણા દેશનું બંધારણ આટલું બધું લાંબામાં લાંબુ લિખિત બંધારણ બન્યું કેવી રીતે? શા માટે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે? ભારતનું બંધારણ બન્યું ત્યારે ભારતીય બંધારણમાં 395 અનુચ્છેદો હતા, 8 પરિશિષ્ટ હતા,
એટલે કે 8 અનુસૂચિઓ હતી અને 22 ભાગમાં વહેંચાયેલું હતું. આપણા બંધારણની અંદર આટલા વર્ષોના અંતે પરિવર્તન કરી અને બંધારણમાં કેટલોક ઉમેરો પણ થયેલો છે. બંધારણની અંદર નવા અનુચ્છેદો અને નવી જોગવાઈઓ આપણે ઉમેરેલી છે. ભારતીય બંધારણ વર્તમાનમાં 448 જેટલા અનુચ્છેદો ધરાવે છે, 12 પરિશિષ્ટો છે અને 22 ભાગ છે. હા, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મૂળ અનુચ્છેદો 395 જ છે. બંધારણમાં જે નવી જોગવાઈઓ, નવા અનુચ્છેદો ઉમેરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં 1950 પછીથી, એ તમામ સુધારાઓ બંધારણના પેટા અનુચ્છેદો રૂપે થયેલા છે. એટલે કે અનુચ્છેદ 31 હતો, 31 ક નવો ઉમેર્યો. અનુચ્છેદ 300 હતો, 300 એ નવો ઉમેર્યો. એટલે મૂળ અનુચ્છેદ તો હજી પણ 395 ના 395 જ છે. ક્રમમાં કોઈ વધારો નથી થયો. 395 ના 396 નથી થયા. પણ બંધારણમાં જે ઉમેરો કરવામાં આવ્યો છે, એ જે અસ્તિત્વ ધરાવતા અનુચ્છેદો હતા એના પેટા અનુચ્છેદોમાં કરવામાં આવ્યો. જેમ કે બંધારણમાં આપણે સુધારો કરી અને ઉમેરો કર્યો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર. તો એના માટે કોઈ અલગ અનુચ્છેદ નથી બનાવ્યો. અનુચ્છેદ 21 હતો જ, એની અંદર એક નવો અનુચ્છેદ ઉમેરી દીધો, અનુચ્છેદ 21A. એટલે મૂળ અનુચ્છેદો તો આજની તારીખે 395 છે. હા, ટોટલ 448 છે. બીજી વાત કે આપણા મગજની અંદર વિચાર આવે કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ શા માટે છે? વિચારવા જેવી પણ બાબત છે. તો પહેલી વસ્તુ તો એ કે બંધારણ બની ગયા પછી એમાં પરિવર્તનો કરી અને બંધારણમાં ઘણી બધી વસ્તુનું આપણે એડિશન કે ઉમેરો કરેલો છે. એ ઉપરાંત જ્યારે બંધારણ બનાવ્યું આપણે ત્યારે મિત્રો ભારતીય બંધારણમાં કોઈ ખામી ન રહી જાય, કોઈ ક્ષતિ ન રહી જાય, કોઈ બાબતનું વિવરણ, વિસ્તૃતીકરણ કે વિગતવાર વર્ણન કરવામાં કોઈ કચાશ ન રહી જાય, એનું ખાસ ધ્યાન બંધારણના નિર્માણકર્તાઓએ, બંધારણના ઘડવૈયાઓએ રાખેલું છે. બીજું કે બંધારણમાં મોટા ભાગનો હિસ્સો 1935 ભારત શાસન અધિનિયમમાંથી લીધેલો છે. એ ઉપરાંત ભારતીય બંધારણમાં વિશ્વના 60 દેશોના બંધારણનો સ્ત્રોત ઉમેરેલો છે. મતલબ કે દુનિયાના 60 દેશોના બંધારણમાંથી કંઈક ને કંઈક વસ્તુ ભારતીય બંધારણમાં સ્થાન પામેલી છે. બંધારણના ઘડવૈયાઓએ ભવિષ્યનો વિચાર કરી, ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય એનો વિચાર કરી અને નાનામાં નાની અને ઝીણામાં ઝીણી વિગતને બંધારણમાં સ્થાન આપ્યું છે. તમે વિચાર કરો કે ભારતીય બંધારણની અંદર ભાગ 1 થી લઈને 22 સુધીમાં એક એક વસ્તુનું વર્ણન છે. સમગ્ર કેન્દ્ર સરકારનું વર્ણન છે, રાજ્ય સરકારોનું વર્ણન છે, આપત્તિ અને વિપત્તિમાં કટોકટીનું પણ વર્ણન છે, નાગરિકોના મૂળભૂત અધિકારનું ભાગ 3 માં વર્ણન છે અને ભાગ 4 માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પણ વર્ણન છે. ભારત દેશનું ક્ષેત્ર અને વિસ્તારોનું ભાગ 1 માં, નાગરિકને નાગરિકતા વિશેની વાત ભાગ 2 માં વર્ણન છે. મતલબ કે દેશની અંદર ભવિષ્યમાં નાગરિક અને સરકાર વચ્ચે કે સરકારના જે 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર કોઈ વિવાદ ન થાય એટલે નાનામાં નાની, ઝીણામાં ઝીણી વસ્તુની ચોખવટ કરી, કોની સત્તા શું રહેશે, કોના કાર્ય શું રહેશે, કોની ફરજ શું રહેશે, એનું વિગતવાર વર્ણન કર્યું. એટલા માટે મિત્રો ભારતનું બંધારણ
વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ બની ગયું. ભારતનું બંધારણ શબ્દ સમૂહ માટે એક શબ્દથી નથી બનાવેલું. ભારતના બંધારણની અંદર અર્થઘટન કરી અને બંધારણના ઘડવૈયોએ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. એટલે મિત્રો ભારતનું બંધારણ દેશોની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ તૈયાર કરનાર દેશ અમેરિકા, અને અમેરિકા દેશનું જે બંધારણ છે એ વિશ્વનું સૌથી ટૂંકામાં ટૂંકું લિખિત બંધારણ છે. એ બાબત પણ યાદ રાખજો, કારણ કે અમેરિકાના બંધારણની અંદર માત્ર સારને સ્થાન છે. મતલબ કે એક શબ્દના ઘણા બધા મતલબ કાઢી શકાય અને અર્થઘટન કરી શકાય એવી રીતનું છે. એની સાપેક્ષમાં ભારતનું બંધારણની અંદર વિગતવાર વર્ણન છે. ભારતીય બંધારણ કરતા પણ વિશ્વમાં એક વસ્તુનું બંધારણ લાંબુ અને વિશાળ છે, લિખિત બંધારણ. ઇકોનું પણ એ દેશ નથી મિત્રો. અમેરિકાની અંદર શું છે કે સંભાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે સરકારો છે. બંને સરકારો વચ્ચે સમાન રીતે 50-50% સત્તાનું વિભાજન થયેલું છે. એટલે અમેરિકાની અંદર કેન્દ્ર સરકારને પોતાનું બંધારણ છે. એવી જ રીતે ત્યાં 50 રાજ્યો છે અને 50 રાજ્યોને પોતપોતાના અલગ અલગ બંધારણ છે. કેન્દ્રના બંધારણની અંદર રાજ્યોની વાત નથી. રાજ્યો પોતાનું અલગ બંધારણ રાખી શકે છે. અમેરિકાના 50 રાજ્યોમાંનું એક રાજ્ય જેનું નામ છે મિત્રો અલાબામા. પણ અલાબામા એક રાજ્ય છે અમેરિકાનું, દેશ તો નથી. અને આ અલાબામા રાજ્યનું જે બંધારણ છે એ ભારતીય બંધારણ કરતા પણ લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે, પણ એ દેશ નથી. પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા દેશોની દ્રષ્ટિએ તો ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. પણ ઓવરઓલ વિચાર કરીએ કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ તો અમેરિકાનું રાજ્ય અલાબામા, એ અલાબામા રાજ્યનું જે બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. પણ દેશોની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ તો એ મિત્રો ભારતનું બંધારણ છે. વાત કરી લિખિત બંધારણ વિશે. ભારતનું બંધારણ પણ 2 વર્ષ 11 માસ અને 18 દિવસના અંતે તૈયાર થયું. શા માટે ભારતનું બંધારણ સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ બન્યું એની પણ આપણે વાત કરી. હવે બીજો શબ્દ છે બંધારણના નિર્માણ કાર્યના આધારે બંધારણના 2 પ્રકાર પડે છે. એક છે લિખિત, બીજું છે મિત્રો અલિખિત બંધારણ. તમારા મગજની અંદર પ્રશ્ન થાય કે અલિખિત બંધારણ એટલે કેવું બંધારણ? બંધારણ શું લખેલું નહીં હોય કે કાગળ ઉપર આલેખન નહીં કરવામાં આવ્યું હોય? તો એવું નથી મિત્રો. જરા સમજી લઈએ કે અલિખિત બંધારણ કોને કહેવાય. અલિખિત બંધારણ એટલે શું? અનરિટન કોન્સ્ટિટ્યુશન, અનકોડિફાઈડ કોન્સ્ટિટ્યુશન એ અલિખિત બંધારણ છે. તો અલિખિત બંધારણ એટલે શું અને અલિખિત બંધારણ કહેવાય કોને? તો કે ભાઈ અલિખિત બંધારણ સાવ લખેલું જ ન હોય એવું નથી હોતું. અલિખિત બંધારણ એક સાથે એક સમગ્ર આયોજનબદ્ધ રીતે યોજના અંતર્ગત તૈયાર થયેલું નથી હોતું. એને અલિખિત બંધારણ. લિખિત બંધારણ છે ને એક યોજના અંતર્ગત આયોજનબદ્ધ રીતે એક સાથે એક પુસ્તકમાં સંગ્રહિત થાય છે. એ લિખિત બંધારણ છે. આપણું બંધારણ લિખિત બંધારણ છે. બ્રિટનનું બંધારણ અલિખિત બંધારણ છે. શું તફાવત છે લિખિત બંધારણ અને અલિખિત બંધારણમાં? આપણું બંધારણ છે એક યોજનાબદ્ધ રીતે તૈયાર થયું. કેબિનેટ મિશને આપણને ભારતીયો દ્વારા બંધારણ બનાવવાની મંજૂરી આપી. 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પહેલી બેઠક મળી અને એક યોજના અંતર્ગત આપણું બંધારણ તૈયાર થયું. એક યોજના અંતર્ગત આપણું બંધારણ મિત્રો તૈયાર થયું. એક યોજના અંતર્ગત 2 વર્ષ 11 માસ અને 18 દિવસના અંતે આપણું સંપૂર્ણ અને સમગ્ર બંધારણ જે છે એ તૈયાર થઈ ગયું મિત્રો. બ્રિટનમાં એવું નથી થતું. બ્રિટનનું બંધારણ અલિખિત છે.
એટલે પહેલી વસ્તુ તો એ કે અલિખિત બંધારણ હોય ને એ હંમેશા માટે વિકાસશીલ અવસ્થામાં હોય, એક સાથે યોજનાબદ્ધ રીતે તૈયાર ન થયેલું હોય એ અલિખિત બંધારણ છે. લિખિત બંધારણ એક સાથે યોજના અંતર્ગત થાય. ભારતની બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસના અંતે સંપૂર્ણ બંધારણ, સમગ્ર બંધારણ તૈયાર કરી નાખ્યું, તો એ લિખિત બંધારણ છે. પણ બ્રિટનની અંદર અલિખિત બંધારણ છે તો કેવી રીતે છે? તો કે ભાઈ સમયે સમયે અલગ અલગ કાયદાઓમાં બંધારણ તૈયાર થતું જાય છે સમયે સમયે. કે પેલા નાગરિકના અધિકારો બનાવવામાં આવ્યા, વળી પાછું 2 વર્ષ પછી ન્યાયતંત્રની સત્તાઓ બનાવવામાં આવી, ત્યાર પછીના 5 વર્ષ પછી તો કે ભાઈ સરકારની ફરજો લખવામાં આવી. તો આવી રીતે જે અલિખિત બંધારણ હોય છે એ સમયે સમયે બનતું જાય છે, એ સતત વિકાસશીલ અવસ્થામાં હોય છે. લિખિત બંધારણ વિકસિત બંધારણ કહી શકાય. ભારતનું બંધારણ છે એ વિકસિત બંધારણ છે કે એકવાર યોજનાબદ્ધ રીતે તૈયાર થઈ ગયા. હા, સમય પરિસ્થિતિ મુજબ, સંજોગો મુજબ જરૂર પડે એટલા નાના મોટા ફેરફારો કરી શકાય, બંધારણમાં સુધારો કરી શકાય. પણ અહીંયા તો સમયે સમયે બંધારણ છે એ વિકાસશીલ અવસ્થામાં બનવાની પ્રક્રિયા ચાલુ રહે છે. એક જ પુસ્તકમાં, એક જ જગ્યાએ, એક જ દસ્તાવેજમાં આખું બંધારણ સંગ્રહિત નથી હોતું, એ અલિખિત બંધારણ છે. જ્યારે લિખિત બંધારણ હોય ને એ એક સાથે, એક જ જગ્યાએ, એક જ દસ્તાવેજમાં સંગ્રહિત થયેલું હોય છે, યોજનાબદ્ધ રીતે તૈયાર થયેલું હોય છે અને એની અવસ્થા વિકસિત અવસ્થા હોય છે, એ લિખિત બંધારણ છે. તો અહીંયા આપણે ખ્યાલ આવ્યો મિત્રો કે અલિખિત બંધારણ કોને કહેવાય? અનકોડિફાઈડ, અલગ અલગ કાયદાઓમાં, અલગ અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થતું હોય છે, અલગ અલગ સમયે વિકસિત અવસ્થામાં હોય છે. તો આ વાત થઈ મિત્રો લિખિત અને અલિખિત બંધારણ વિશે. બ્રિટનની સાથોસાથ વિશ્વના અન્ય દેશો પણ છે કે જે અલિખિત બંધારણ ધરાવે છે. નામ યાદ રાખીએ. બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ અલિખિત બંધારણ ધરાવતા દેશો છે. જ્યારે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા લિખિત બંધારણ ધરાવતા દેશો છે. ખાસ કરીને પરીક્ષામાં અલિખિત બંધારણનો પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. તો 3 નામ ખાસ યાદ રાખીએ: ઇંગ્લેન્ડ, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડ. મિત્રો અલિખિત બંધારણ ધરાવતા દેશો છે. યાદ રાખીએ કે અલિખિત બંધારણ ધરાવતા બંધારણના લક્ષણો કયા હોય? તો કે સમયે સમયે તૈયાર થતું હોય, સતત વિકાસશીલ અવસ્થામાં હોય, એક જ દસ્તાવેજમાં સંગ્રહિત ન થયેલું હોય, અલગ અલગ કાયદાઓ સમયાંતરે બનતા જાય, બંધારણ વિકાસશીલની જેમ સમયે સમયે વિકસિત થતું જાય, યોજનાબદ્ધ રીતે તૈયાર થયેલું ન હોય, એ અલિખિત બંધારણના લક્ષણો છે મિત્રો. ત્યાર પછીના બીજા ઓપ્શન ઉપર જોઈએ. અહીંયા આપણને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે નિર્માણ કાર્યના આધારે બંધારણના લિખિત અને અલિખિત બંધારણ 2 પ્રકાર પડે છે. લિખિત બંધારણ કોને કહેવાય, અલિખિત બંધારણ કોને કહેવાય, બંને વિશે આપને સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે એવી મને અપેક્ષા છે. સાથે સાથે બંને વચ્ચે શું તફાવત છે એનો પણ આપણને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણને કોઈ પણ પરીક્ષામાં લિખિત અને અલિખિત બંધારણના સંદર્ભે વિધાનો સાચા ખોટા કરવાનું કહે તો આપણે ચોક્કસથી કરી શકશું દોસ્તો. અને કદાચ હજી કોઈ કન્સેપ્ટ આપને ક્લિયર ન થયો હોય લિખિત અલિખિત બંધારણનો, તો આપ મને કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી એ પ્રશ્ન પૂછજો. હું મારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ આપના પ્રત્યુત્તર આપવાનો. બીજા ઓપ્શન ઉપર જઈએ મિત્રો. 4 વિધાનો છે. બીજા વિધાન ઉપર જઈએ. બંધારણના સુધારા કરવાની પ્રક્રિયાના આધારે પરિવર્તનશીલ અને દ્રઢ બંધારણમાં વર્ગીકૃત કરી શકાય છે.
તો આપણે બંધારણનું વર્ગીકરણ સમજ્યા ત્યારે જ વાત કરી કે બંધારણના સુધારા પ્રક્રિયાની આધારે બંધારણના બે પ્રકાર પડે છે. એક છે દ્રઢ એટલે કે કઠોર એટલે કે અપરિવર્તનશીલ, અંગ્રેજીમાં કહીશ એને રિજિડ, અને બીજો પ્રકાર પડે પરિવર્તનશીલ, લચીલું, ઇંગ્લિશમાં એને આપણે કહી શકીએ ફ્લેક્સિબલ, કે જેમાં સરળતાથી પરિવર્તન કરી શકાય. અહીંયા ખાસ એક વાત કરી દઉં મિત્રો કે બંધારણની સુધારા પ્રક્રિયાના આધારે પરિવર્તનશીલ બંધારણ કેવા દેશોમાં જોવા મળે? પરિવર્તનશીલ એટલે જેમાં સરળતાથી પરિવર્તન કરી શકીએ, જેમાં સરળતાથી ફેરફાર કરી શકીએ, ઇઝીલી જ્યાં જ્યારે જેમ જરૂર લાગે મજા આવે એમ ફેરફાર કરીએ, પરિવર્તનશીલ બંધારણ. તો અહીંયા પેલો અને બીજા વિધાનની વચ્ચે કેટલું કનેક્શન છે તમે વિચારો કે અલિખિત બંધારણ હોય ને એ સતત વિકાસશીલ અવસ્થામાં હોય, એક જ દસ્તાવેજની અંદર સંગ્રહિત થયેલું ન હોય અને સમયે સમયે એમાં ફેરફાર કરવામાં આવતા હોય, સમયે સમયે એમાં પરિવર્તન કરવામાં આવતું હોય, તો મોટે ભાગે પરિવર્તનશીલ બંધારણ આપણને અલિખિત બંધારણ ધરાવતા દેશોની અંદર જોવા મળે છે. બ્રિટનના બંધારણની અંદર ફેરફાર કરવો એટલે સંસદ બહુ ઇઝીલી ફેરફાર કરી નાખે, કારણ કે એક યોજનાબદ્ધ રીતે આખું બંધારણ તૈયાર નથી. ભૂતકાળમાં અલગ અલગ કાયદાઓમાં સંગ્રહિત હોય એટલે ભૂતકાળમાં કોઈ એક કાયદો બનાવ્યો હોય, હવે એ કાયદો નથી જોતો એને બદલે બીજો કાયદો જોઈએ છે, તો સરળતાથી બીજા કાયદાને અસ્તિત્વમાં લઈ આવે એટલે પેલો કાયદો રદ થઈ જાય. અને ત્યાં આમ જે કાયદાઓ દસ્તાવેજમાં સંગ્રહિત થતા હોય એને જ અલિખિત બંધારણ કહેવાય. તો અલિખિત બંધારણ પરિવર્તનશીલ હોય છે, સરળતાથી ફેરફાર કરી શકાય એવું બંધારણ હોય છે. અલિખિત બંધારણનું આ એક લક્ષણ છે. લિખિત બંધારણની અંદર ફેરફાર કરવો ને, કારણ કે લિખિત બંધારણ અલગ અલગ દસ્તાવેજમાં અલગ અલગ કાયદાઓમાં નથી હોતું, એક જ સાથે એક જ દસ્તાવેજમાં એક જ યોજના અંતર્ગત લિખિત બંધારણ તૈયાર થયેલું હોય અને એમાં ફેરફાર કરવાની પ્રક્રિયા માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી હોય અને એ જે જોગવાઈ હોય એ જટિલ હોય અથવા તો બંધારણમાં કહી દીધેલું હોય, બંધારણમાં એવી જોગવાઈ કરેલી હોય કે આ બંધારણમાં કોઈ ફેરફાર જ ન કરવો. તો લિખિત બંધારણ સામાન્ય રીતે મોટે ભાગે આપણને દ્રઢ જોવા મળે છે. દ્રઢ એટલે અપરિવર્તનશીલ, ફેરફાર ન કરી શકાય એવું, અથવા તો ફેરફાર કરી શકાતો હોય તો ફેરફાર કરવાની પ્રક્રિયા જટિલ હોય. તો આ જે દ્રઢ બંધારણ છે એ મોટે ભાગે આપણે લેખિત બંધારણ ધરાવતા દેશોની અંદર જોવા મળે. અલિખિત બંધારણ ધરાવતા દેશોની અંદર આપણને પરિવર્તનશીલ બંધારણો જોવા મળતા હોય. બ્રિટન, ઇઝરાયલ, ન્યુઝીલેન્ડ. મારો કન્સેપ્ટ ક્લિયર આપને થતો હશે કે અલિખિત બંધારણ શું કામ પરિવર્તનશીલ હોય? કારણ કે એક યોજના અંતર્ગત ન હોય, અલગ અલગ કાયદાઓમાં સંગ્રહિત હોય અને નવા નવા કાયદા બનાવે અને કાયદો તો સરળતાથી બની જાય એટલે બંધારણમાં પરિવર્તન પણ સરળતાથી જ થઈ જાય. એટલે મિત્રો અલિખિત બંધારણ ધરાવતા દેશોમાં બંધારણ પરિવર્તનશીલ હોય છે, જ્યારે દ્રઢ બંધારણ લિખિત બંધારણ ધરાવતા દેશોમાં જોવા મળે છે. હવે વાત કરું ભારતની. તમને વિચાર આવે કે ભારતનું બંધારણ છે લિખિત બંધારણ છે, તો શું ભારતનું બંધારણ દ્રઢ છે? તો એક વસ્તુ કહી દઉં કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતીય બંધારણને સંપૂર્ણપણે દ્રઢ કે સંપૂર્ણપણે જળ કે કઠોર સંપૂર્ણપણે નથી રાખ્યું. ભારતનું બંધારણ દ્રઢ અને પરિવર્તનશીલતાનું મિશ્રણ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 359 માં
બંધારણની સુધારા પ્રક્રિયા વિશે જે વાત કરવામાં આવી છે, બંધારણમાં પરિવર્તન કે ફેરફાર કરવા વિશે જે વાત કરવામાં આવી છે, તો એ પરિવર્તન બંધારણના કેટલાક ભાગોમાં, કેટલીક જોગવાઈઓમાં, કેટલાક અનુચ્છેદોમાં કરવું જટિલ છે. એટલે કે સરળતાથી ફેરફાર નથી થઈ શકે. પેલી વસ્તુ તો એ કે ભારતનું જે બંધારણ છે એ બંધારણ દ્રઢ અને પરિવર્તનશીલતાનું મિશ્રણ છે. આ બેનો સરવાળો છે, બેનું મિશ્રણ છે. ભારતનું બંધારણ દ્રઢ અને પરિવર્તનશીલતાનું મિશ્રણ છે. ભારતીય બંધારણ આખું જે બંધારણ છે, આખું જે ભારતનું બંધારણ છે, આખા બંધારણની અંદર તમે એક જ પદ્ધતિથી, એક જ મેથડથી પરિવર્તન નથી કરી શકતા. બંધારણમાં તમે કઈ જગ્યાએ, કેવી જોગવાઈઓમાં પરિવર્તન કરવા ઈચ્છો છો એ બાબત છે એ ખૂબ જ મહત્વની બની જાય છે. બંધારણના કેટલાક ભાગોમાં પરિવર્તન કરવું અશક્ય છે. બંધારણના કેટલાક ભાગોમાં પરિવર્તન કરવું જટિલ છે અને બંધારણના કેટલાક ભાગોમાં આપણે સરળતાથી ફેરફાર કરી શકીએ છીએ. તો જે ભાગોમાં પરિવર્તન કરવું અશક્ય છે અથવા તો જે ભાગોમાં, જે જોગવાઈઓમાં, જે અનુચ્છેદોમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જટિલ છે, આપણા બંધારણના એવા ભાગને આપણે દ્રઢ બંધારણ તરીકે ઉલ્લેખ કરી શકીએ. બંધારણના જે જોગવાઈઓમાં, જે અનુચ્છેદોમાં આપણે સરળતાથી પરિવર્તન કરી શકીએ છીએ, ભારતીય બંધારણના એવી જોગવાઈઓ, એવા અનુચ્છેદો, એવા ભાગને આપણે પરિવર્તનશીલ કહી શકીએ છીએ. મિત્રો, આખા બંધારણમાં ઇઝીલી ફેરફાર નથી થતો. અનુચ્છેદ 368 નું વર્ણન છે. 3 વસ્તુ છે બંધારણમાં. એક, બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધમાં પરિવર્તન કરી શકાતું જ નથી. 1973 ના કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે ડોક્ટ્રાઇન ઓફ ધ બેસિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન નો ખ્યાલ આપ્યો કે ભાઈ જે વસ્તુ બંધારણની મૂળ સંરચના હશે એ વસ્તુમાં ફેરફાર કરી નહીં શકાય, અને જો એવો ફેરફાર કરશો તો એવા બંધારણીય સુધારાને અમે રદ કરશું. કોણે કીધું એવું? સુપ્રીમ કોર્ટે. એટલે બંધારણનો જે મૂળ સંરચનાનો ભાગ છે એ એવો ભાગ છે કે જેમાં ફેરફાર શક્ય નથી, ફેરફાર કરી જ ન શકાય, અને છતાંય ધરાર કરવામાં આવે તો એ પરિવર્તનને રદ કરી દેવામાં આવે, ફેરફારને રદ કરી દેવામાં આવે, એ બંધારણીય સુધારાને રદ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા છે, પણ સુપ્રીમ કોર્ટ આ ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ, બીજા શબ્દોમાં ન્યાયિક પુનરાવલોકનની સત્તાનો ઉપયોગ કરી અને મૂળ સંરચનાની વિરુદ્ધના સુધારાને રદ કરી શકે છે. હું સમજાવીશ પછી. કેશવાનંદ ભારતી કેસ, ન્યાયિક સમીક્ષા. હું જ્યારે આર્ટિકલ 13 નો ક્વેશ્ચન લઈને આવીશ ત્યારે આપ સૌ મિત્રોને તમામ કેસનો અભ્યાસ કરાવીશ. આર્ટિકલ 13 ન્યાયિક સમીક્ષા સાથે સંકળાયેલો છે, આર્ટિકલ 13 ન્યાયિક સમીક્ષા સાથે સંલગ્ન છે. એની અંદર આપણે શંકરી પ્રસાદ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ, ગોલકનાથ કેસ, 24મો અને 25મો બંધારણીય સુધારો, કેશવાનંદ ભારતી કેસ, 42મો બંધારણીય સુધારો અને મિનર્વા મિલ્સ કેસ,
આ બધાનો અભ્યાસ કરીશ, આ બધાનો અભ્યાસ કરાવીશ મિત્રો. આપ જરાય ચિંતા ન કરતા કેસ વિશે, કારણ કે વિદ્યાર્થીઓને ભારતીય બંધારણમાં સૌથી વધુ તકલીફ સુપ્રીમ કોર્ટના મહત્વના કેસીસના જે ચુકાદા છે એને સમજવામાં પડે છે. એ સમસ્યાનો આપણે હલ કરશું. આર્ટિકલ 13 જ્યારે અભ્યાસ કરશું ને ત્યારે એનો તલસ્પર્શી રીતે એક એક કેસનો અભ્યાસ કરશું અને એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કેવા વિધાનો મુકાઈ શકે, એનો પણ આપણે અભ્યાસ કરશું. વાત કરું મિત્રો કે બંધારણનો કેટલોક ભાગ એવો છે કે જેને આપણે મૂળ શરતના કહીએ, જેમાં પરિવર્તન ન કરી શકાય. મૂળ રચના સુરતના શું છે, કેવી રીતે છે, કઈ કઈ બાબતોને બંધારણની મૂળ શરતના તરીકે ઓળખાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બંધારણની કઈ કઈ બાબતોને અત્યાર સુધીમાં ડોક્ટ્રાઇન ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કહી દીધી છે. એનો પણ આપણે આર્ટિકલ 13 ની સાથે, અનુચ્છેદ 13 ની સાથે અભ્યાસ કરશું. બંધારણનો કેટલોક ભાગ એવો છે કે જેમાં સુધારો તો કરી શકાય, જેમાં પરિવર્તન તો કરી શકાય, પણ પરિવર્તન કરવાની જે પ્રક્રિયા છે અનુચ્છેદ 359 માં, એ પરિવર્તન કરવાની પ્રક્રિયા મિત્રો જટિલ છે. જટિલ મતલબ ડિફિકલ્ટ છે, મતલબ અઘરી છે, મતલબ કે સરળતાથી ફેરફાર નહીં કરી શકાય. બંધારણમાં સુધારો કોણ કરી શકે? તો કે અનુચ્છેદ 359 બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને આપે છે. યાદ કરાવી દઉં કે સંસદ એટલે કોણ? ભારતીય બંધારણનો અનુચ્છેદ 79 કહે છે કે સંસદ એટલે રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા, આ ત્રણેયનો સરવાળો એટલે સંસદ. સમજશું આપણે સંસદીય શાસન વ્યવસ્થાનો જ્યારે અભ્યાસ કરાવીશ ત્યારે સંસદનો તલસ્પર્શી અભ્યાસ કરશું. તો બંધારણમાં સુધારો કરી કોણ શકે છે ભારતમાં? તો કે કેન્દ્રની ધારાસભા એટલે કે સંસદ કરી શકે છે. પણ બંધારણના કેટલાક ભાગમાં સંસદે પરિવર્તન કરવા માટે જટિલ, અઘરી, ડિફિકલ્ટ પ્રક્રિયાને અનુસરવી પડે છે. કેમ એ પ્રક્રિયા જટિલ છે? એ પ્રક્રિયાને જટિલ કેમ કહેવામાં આવી છે? તો કે એના માટે વિશિષ્ટ બહુમતીની જરૂરત પડે છે. બંધારણમાં સરળતાથી ફેરફાર નહીં થાય. સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી લેવી પડે. સાદી બહુમતી નહીં ચાલે. બંધારણમાં કુલ અલગ અલગ જગ્યાએ કુલ 7 પ્રકારની બહુમતીઓનો ઉલ્લેખ છે. આખા બંધારણમાં 7 પ્રકારની બહુમતીઓનો ઉલ્લેખ છે. બહુમતીના પ્રકારનો અભ્યાસ કરાવીશ ને ત્યારે બહુમતીના આપણે 7 પ્રકાર નો અભ્યાસ કરશું. બંધારણની સુધારા પ્રક્રિયામાં એટલે કે અનુચ્છેદ 359 માં, મતલબ કે બંધારણમાં ફેરફાર કરવા માટે 3 પ્રકારની બહુમતીઓનો ઉલ્લેખ છે. પહેલી બહુમતી તો કે સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી લેવાની. વિશિષ્ટ બહુમતી છે ને એ એક પ્રકારની જટિલ પ્રક્રિયા છે. બીજું, સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી તો લેવાની જ, પણ સાથે સાથે ભારતના જેટલા રાજ્યો છે એટલે કે ભારતની જેટલી કુલ વિધાનસભાઓ છે એટલી વિધાનસભાઓમાં અડધાથી ઓછી નહીં, એટલી વિધાનસભાઓ આ બંધારણીય સુધારા ખરડા સાથે સહમત થવી જોઈએ. આ બીજી પહેલી વિશિષ્ટ બહુમતી અનુચ્છેદ 359 માં બંધારણીય સુધારા ખરડામાં 3 પ્રકારની બહુમતીનો ઉલ્લેખ છે. આખા બંધારણમાં એક સરખી રીતે પરિવર્તન નથી થઈ શકતું. પેલું આપણે કીધું કે બંધારણનો કેટલોક ભાગ ફેરફાર થઈ જ ન શકે. બંધારણનો કેટલોક ભાગ કે જેમાં તમે ફેરફાર કરી શકો છો, પણ એમાંનો કેટલોક ભાગ જટિલ પ્રક્રિયાને અનુસરે છે.
તો પહેલી બહુમતી કીધું વિશિષ્ટ બહુમતી. વિશિષ્ટ બહુમતી સંસદના બંને ગૃહોની પ્રાપ્ત કરવી એ જટિલ પ્રક્રિયા છે અને દ્રઢ બંધારણનું લક્ષણ છે. બીજી, સંસદના બંને ગૃહોની વિશિષ્ટ બહુમતી તો લેવાની જ, સાથે સાથે જે સમયે ભારતના જેટલા રાજ્યો અને એની જેટલી વિધાનસભાઓ, એમાં અડધાથી ઓછી નહીં એટલી વિધાનસભાઓની જે છે એમાંથી અડધાથી ઓછા નહીં એટલી વિધાનસભાઓની સહમતી પણ લેવાની. મતલબ એમ કહેવા માંગુ છું કે ભારતમાં વર્તમાનમાં 31 વિધાનસભાઓ છે. એમાં અડધાથી ઓછી નહીં એટલે કે 16 થી ઓછી નહીં એટલી વિધાનસભાઓની મંજૂરી લેવાની. સંસદના બે ગૃહોની વિશિષ્ટ લઈ લીધી, ત્યાર પછી આ ખરડો રાજ્યની વિધાનસભાને મોકલવાનો અને જેટલી વિધાનસભાઓ હોય એમાં અડધાથી ઓછી નહીં એટલે કે મિનિમમ અડધી વિધાનસભાઓ તો આ બંધારણીય સુધારા ખરડા સાથે સહમત થવી જ જોઈએ. તો બંધારણમાં સુધારો કરવાની આ પ્રક્રિયા કે બંધારણના કેટલાક ભાગોમાં પરિવર્તન કરવા માટે રાજ્યની વિધાનસભાઓની સહમતિ લેવાની છે. એ પણ બંધારણની સુધારા પ્રક્રિયા જટિલ છે અને દ્રઢ બંધારણનું લક્ષણ છે. મેં કીધું ને કે ભારતીય બંધારણ દ્રઢ અને પરિવર્તનશીલતા બેનું મિશ્રણ છે. તો દ્રઢ બંધારણ કેને કહેવાય છે એ જોયું કે જેમાં વિશિષ્ટ બહુમતી કે સંસદના બંને ગૃહોની વિશિષ્ટ અને અડધાથી ઓછાની એટલા રાજ્યોની સહમતિ પણ લેવાની છે. પેલી કીધી ખાલી વિશિષ્ટ, વિશિષ્ટ પણ જટિલ જ છે. બીજી કીધી વિશિષ્ટ બહુમતી પ્લસ અડધાથી ઓછાની તેટલા રાજ્યોની સહમતિ. આ બંને બહુમતીઓ જટિલ છે અને દ્રઢ બંધારણનું લક્ષણ છે. અનુચ્છેદ 368 માં ત્રીજી બહુમતી કીધી છે. આ બંધારણનો કેટલોક ભાગ એવો છે કે જ્યાં સરળતાથી પરિવર્તન કરી શકાય. કેમ? તો કે ત્યાં બહુમતી સરળ છે. અને સરળ એટલે કઈ? તો કે બહુમતીનું નામ છે મિત્રો સાદી બહુમતી. સાદી બહુમતી એટલે શું? હાજર અને મતદાન કરનારાના 51%. મતલબ કે આજે જેટલા આવ્યા એમાંથી જેટલા મતદાન કર્યું એના 51% એટલે કે 50% થી વધારે સદસ્યો ખરડારે સહમત થઈ જાય તો બંધારણમાં પરિવર્તન થઈ જાય. આ પ્રક્રિયા સરળ છે. એટલે સાદી બહુમતીથી બંધારણમાં જે પરિવર્તન કરવામાં આવે એ મિત્રો પરિવર્તનશીલ બંધારણનું લક્ષણ છે. જટિલ પ્રક્રિયાઓ એટલે કે આ બે બહુમતીથી બંધારણમાં જે જગ્યાએ પરિવર્તન કરવાનું થાય એ જટિલ પ્રક્રિયાઓ છે અને જટિલ પ્રક્રિયાઓ દ્રઢ બંધારણનું લક્ષણ છે. તો ભારતીય બંધારણમાં કેટલોક ભાગમાં પરિવર્તન કરવું શક્ય જ નથી કે જેને બંધારણની મૂળ શરત ના કહેવાય. બંધારણનો કેટલોક ભાગ કે જેમાં પરિવર્તન કરવું શક્ય છે પણ પરિવર્તન કરવાની પ્રક્રિયા જટિલ છે. તો જેમાં ફેરફાર કરવો શક્ય જ નથી એ ભાગ, જેમાં ફેરફાર કરવાની પ્રક્રિયા જટિલ છે, એ બંને બાબતો ભારતીય બંધારણમાં દ્રઢ બંધારણનું લક્ષણ ધરાવતી બાબતો છે. અને બંધારણનો કેટલોક ભાગ કે જેમાં તમે સરળતાથી પરિવર્તન કરી શકો છો, સાદી બહુમતીથી પરિવર્તન કરી શકો છો, એ પરિવર્તનશીલ બંધારણનું રક્ષણ છે. તો ભારતીય બંધારણ દ્રઢ અને પરિવર્તનશીલતાનું મિશ્રણ છે. આપને સૌ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. બહુમતી, બહુમતીના પ્રકાર અનુચ્છેદ 368 માં અભ્યાસ કરશું અને તલસ્પર્શી રીતે એને સમજવાનો પ્રયત્ન કરશું. ત્રીજા ઓપ્શન તરફ મિત્રો હું આગળ વધું છું કે શાસન વ્યવસ્થા ના આધારે બંધારણના પ્રકાર પાડવામાં આવે છે.
શાસન વ્યવસ્થાના આધારે. સરકારના પ્રકાર એ અલગ વસ્તુ છે, શાસન વ્યવસ્થાના પ્રકાર એ અલગ વસ્તુ છે. આપણે લોકશાહી દેશ છીએ. આપણી સરકારનો પ્રકાર સંસદીય પદ્ધતિની લોકશાહી છે. બ્રિટન દેશની સરકારનો પ્રકાર પણ સંસદીય પદ્ધતિની લોકશાહી છે. આપણા દેશમાં સંસદીય પદ્ધતિની લોકશાહી ભારતે બ્રિટન દેશમાંથી જ લીધેલી છે. તો આપણી એની સરકારનો પ્રકાર સરખો છે, પણ આપણી એની શાસન વ્યવસ્થા નો પ્રકાર અલગ અલગ છે. બ્રિટન દેશની શાસન વ્યવસ્થાનો પ્રકાર એકતંત્રી છે. આપણા દેશની શાસન વ્યવસ્થાનો પ્રકાર અર્ધસમવાય તંત્રી છે. મિત્રો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સત્તાના વિભાજનના આધારે બંધારણના પ્રકારો પાડવામાં આવ્યા હોય છે કે બંધારણમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા આપેલી છે, એના આધારે બંધારણના પ્રકારો છે કે શાસન વ્યવસ્થાના પ્રકારો છે. શાસન વ્યવસ્થાના મૂળ પ્રકાર બે. શાસન વ્યવસ્થાના મૂળ પ્રકાર બે. એક છે મિત્રો એકતંત્રી શાસન વ્યવસ્થા, યુનિટરી, અને બીજું છે મિત્રો સમવાયતંત્રી શાસન વ્યવસ્થા. આપણે અગાઉ જોયું અને અગાઉ સમજ્યા કે જે દેશની અંદર સત્તાનું વિભાજન ન થતું હોય, સત્તાના ભાગલા ન પડતા હોય, સત્તાની વહેંચણી ન થતી હોય, સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે કેન્દ્ર સરકારમાં નિહિત થઈ જતી હોય, એવી બંધારણીય જોગવાઈઓ હોય તો એવા દેશનું બંધારણ એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશનું બંધારણ છે એમ આપણે કહી શકીએ. બીજી વાત આપણે કરી કે જેમાં સત્તાનું વિભાજન થતું હોય, સત્તાના ભાગલા પડતા હોય, સત્તાની વહેંચણી થતી હોય, એવા દેશની શાસન વ્યવસ્થા ધરાવતા દેશના બંધારણને આપણે સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશનું બંધારણ કહી શકીએ. આ બે વસ્તુ તો આપણને ખૂબ સરળતાથી સમજાઈ ગઈ, પણ મેં હમણાં થોડી વાર પહેલા કીધું કે આપણા દેશનું બંધારણ સંપૂર્ણ એકતંત્રી નથી, સંપૂર્ણ સમવાયતંત્રી પણ નથી, પણ અર્ધ સમવાયતંત્રી છે. હવે સમજાવવા એ માંગુ છું કે એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશનું બંધારણ હોય તે દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે એક એટલે કે કેન્દ્ર સરકારની પાસે જ હોય, એમાં સત્તાના ભાગલા ન પડે. સમવાયતંત્રી હોય ને તો એમાં સત્તાના ભાગલા પડે, સત્તાનું વિભાજન થાય, સત્તાની વહેંચણી થાય. હવે સત્તાની વહેંચણી ટોટલ ત્રણ રીતે કરી શકાય. ત્રણ રીતે. એક કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સમાન સત્તાની વહેંચણી, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે 50-50% સત્તાનું વિભાજન. મતલબ કે દેશની જે કુલ સત્તા હોય એના 50% સત્તા કેન્દ્ર સરકારને આપી દઈએ, 50% સત્તા છે એ રાજ્ય સરકારને આપી દઈએ, તો એ ફેડરલ સ્ટ્રક્ચર સમવાયતંત્ર, પરફેક્ટ સમવાયતંત્ર. અગાઉ જોયું કે આ વસ્તુ અમેરિકામાં છે, આ એકતંત્રી બ્રિટનમાં છે, સમવાયતંત્રી અમેરિકામાં છે. સત્તાનું વિભાજન ત્રણ રીતે થાય. આમાં તો સત્તાનું વિભાજન થતું જ નથી. સમવાયતંત્રમાં સત્તાનું વિભાજન થાય, અને સત્તાનું વિભાજન થાય એને જ સમવાયતંત્ર કહેવાય. પણ વિભાજન ત્રણ રીતે થાય. એક કે તમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 50-50% સત્તાનું વિભાજન કરો. બીજું કે તમે એવું કરો કે કેન્દ્ર સરકારને સત્તા તો આપો જ છો, સત્તાનું વિભાજન તો કરો જ છો, પણ સત્તાનું વિભાજન તમે એવી રીતે કરો છો કે કેન્દ્ર સરકારને ઓછી સત્તા અને રાજ્ય સરકારને વધારે સત્તા. મતલબ કે તમે એવું કરો છો કે કેન્દ્ર સરકાર પાસે 20% સત્તા અને રાજ્ય સરકાર પાસે 80% સત્તા.
આવી શાસન વ્યવસ્થા ધરાવતું જો તમે બંધારણ બનાવો છો તો આ શાસન વ્યવસ્થાને કહેવાય મિત્રો પરિસમવાય તંત્ર. અંગ્રેજીમાં એને કહેવામાં આવે કોફેડરલ. ફેડરલ સ્ટ્રક્ચર એટલે સમવાય તંત્ર. કોફેડરલ એટલે કે કેન્દ્ર પાસે ઓછી સત્તા અને રાજ્ય પાસે વધારે સત્તા. અત્યારે સામાન્ય રીતે પરિસમવાય તંત્ર ધરાવતા દેશો આપણને જોવા નથી મળતા, પણ ભૂતપૂર્વ સોવિયત રશિયા 13 અલગ અલગ દેશોથી બનેલો એક સમૂહ બન્યો. એની શાસન વ્યવસ્થા પરિસમવાય તંત્રી હતી. પરિસમવાય તંત્રમાં કેવું થાય તો કે અલગ અલગ નાના નાના દેશો ભેગા મળી અને ઈ દેશો વચ્ચે એક કોમન સેન્ટ્રલ સરકારની રચના કરે. ઈ જે બધાય દેશોએ ભેગા મળી અને કોમન સેન્ટ્રલ જે સરકાર રહી છે એને આપણે કેન્દ્ર સરકાર કહીએ. દરેક દેશ પોતાનું અલગ અસ્તિત્વ તો ધરાવે છે અને બધાય દેશોની વચ્ચે એક કોમન સમૂહ બનાવી અને એક સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર બનાવે. કેન્દ્ર સરકાર પાસે બહુ સત્તા ન હોય. કેન્દ્ર સરકાર માત્ર બાહ્ય આક્રમણ એટલે કે સુરક્ષા એટલે કે ડિફેન્સ અને વિદેશ નીતિ આવા સિલેક્ટેડ જ કોઈક જ કામ કરતી હોય. બાકી દરેક રાજ્યો પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતા હોય, પોતાને અલગ અલગ બંધારણ ધરાવતા હોય અને આ જે આખો કોમન સમૂહ બન્યો હતો એમાંથી જેને પાછું જ્યારે છૂટું પડવું હોય, અલગ પડવું હોય ત્યારે પડી શકતા હોય. પરિસમવાય તંત્રી શાસન વ્યવસ્થામાં આવું થાય. એક તંત્રી શાસન વ્યવસ્થાની અંદર કોઈ રાજ્ય છૂટા જ ન પડી શકે. રાજ્યો પાસે કોઈ સત્તા જ નહીં. સમવાય તંત્રની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને પાસે સમાન સત્તા હોય. પરિસમવાય તંત્રની અંદર રાજ્ય સરકારની સત્તા વધારે હોય, કેન્દ્ર સરકારની ઓછી હોય. એટલે કેન્દ્ર સરકાર રાજ્યને કંટ્રોલ ન કરી શકે, રાજ્ય છૂટું પડી જાય. એ વસ્તુ પરિસમવાય તંત્રમાં શક્ય છે. પણ આ વસ્તુ આ શાસન વ્યવસ્થા અત્યારે વિશ્વના લગભગ કોઈ દેશોમાં જોવા નથી મળતી. ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ તરીકે દેશ નહીં પણ યુરોપિયન યુનિયન નામનું જે સંગઠન છે એ એક પ્રકારનું પરિસમવાય તંત્રનું ઉદાહરણ કહી શકીએ વર્તમાનમાં. કે યુરોપના અલગ અલગ દેશોએ ભેગા મળીને કોમન ગવર્મેન્ટ જેવું યુરોપિયન યુનિયન બનાવ્યું અને એની પાસે બહુ લિમિટેડ સત્તા. તો એક પ્રકારનું પરિસમવાય તંત્ર. ભૂતપૂર્વ સોવિયત રશિયા હતું તો ત્યાં 13 દેશોનો સમૂહ બન્યો હતો. શાસન વ્યવસ્થા 13 દેશો વચ્ચે એક સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવવામાં આવી હતી. રાજ્યો પોતાની અલગ સત્તા ધરાવે, રાજ્યો પોતાનું અલગ બંધારણ ધરાવે, રાજ્યો પોતાનો વહીવટ પોતાની રીતે કરે, કારણ કે કેન્દ્ર પાસે બહુ સત્તા ન હોય અને કેન્દ્ર સરકાર બાહ્ય આક્રમણ કે વિદેશ નીતિ આનું જ મુખ્યત્વે કરીને કામ કરે, બાકી કોઈ સત્તા કેન્દ્ર સરકાર પાસે નહીં. તો ભૂતકાળનું સોવિયત રશિયા 1992 માં વિઘટન થઈ ગયું. 13 દેશો હતા, નોખા પડી ગયા. અત્યારે માત્ર તમને જોવા મળે છે રશિયા છે, બીજા બધા દેશો એમાંથી અલગ પડી ગયા. એને આપણે યુએસએસઆર કહેતા એ ટાઈમે. ભૂતપૂર્વ સોવિયત રશિયા એટલે યુએસએસઆર. તો એ પરિસમવાય તંત્રનું ઉદાહરણ હતું. બ્રિટન એક તંત્રી, અમેરિકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સમાન વહેંચણી કરે છે, સત્તાના ભાગલા પાડે છે. એ સમવાય તંત્રી. ભૂતપૂર્વ સોવિયત રશિયા કે વર્તમાનમાં એક્ઝામ્પલ તરીકે લઈ શકાય યુરોપિયન યુનિયન, એ પરિસમવાય તંત્ર. ભારત દેશની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે એક તંત્રી નથી, સંપૂર્ણપણે સમવાય તંત્રી પણ નથી.
ભારત દેશની શાસન વ્યવસ્થામાં બંધારણમાં એકતંત્રી અને સમવાય તંત્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે. એટલે એ આપણી દેશની શાસન વ્યવસ્થાને આપણે અર્ધ સમવાય તંત્રી કહેવામાં આવે છે. અર્ધ સમવાય તંત્રી, અર્ધ સમવાય તંત્રી તરીકે ઓળખાવનાર મહાન રાજકીય ચિંતક પ્રોફેસર કેસી હિયર હતા કે જેને ભારત દેશની શાસન વ્યવસ્થાને અર્ધ સમવાય તંત્રી, ક્વાસી ફેડરલ, ઇંગ્લિશમાં એને કહેવાય ક્વાસી ફેડરલ તરીકે ઓળખાવી. અર્ધ સમવાય તંત્રી કોને કહેવાય? તો કે અર્ધ સમવાય તંત્રી એટલે સત્તાનું વિભાજન તો થાય, સત્તાના ભાગલા તો પડે, સત્તાની વહેંચણી તો કરવામાં આવે, પણ એમાં કેન્દ્ર સરકારને વધારે સત્તા, 70-75% સત્તા કેન્દ્ર સરકાર પાસે અને રાજ્ય સરકાર પાસે ઓછી સત્તા. સત્તાનું વિભાજન તો થાય જ છે, સત્તાના ભાગલા તો પડે જ છે, પણ સત્તાનું વિભાજન, સત્તાની વહેંચણી એવી રીતે કરવામાં આવે કે જેમાં કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તા હોય અને રાજ્ય સરકાર પાસે ઓછી સત્તા હોય. એવા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાય તંત્રી કહેવાય. આપણા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાય તંત્રી છે, ક્વાસી ફેડરલ છે. આપણા બંધારણનો ઓવરઓલ પરિચય તમે લ્યો તો તમને ખ્યાલ આવી જાય કે ભારત દેશમાં કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તા છે, રાજ્ય સરકાર પાસે ઓછી સત્તા છે. કાયદો ઘડવાની બાબતમાં કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તા. કેન્દ્ર યાદીમાં 100 વિષય છે. સંયુક્ત યાદીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભલે કાયદો બનાવી શકે, પરંતુ અનુચ્છેદ 254 મુજબ કેન્દ્રનો અને રાજ્યનો કાયદો જો વિરોધાભાસી હોય તો કેન્દ્રનો કાયદો ચડિયાતો રહે, રાજ્યનો કાયદો આપોઆપ રદ થઈ જાય. આખું બંધારણનો અભ્યાસ કરીએ અને બંધારણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કેવી રીતે સત્તાનું વિભાજન થયેલું છે, બંને વચ્ચેના વહીવટી અને આર્થિક સંબંધો કેવા છે, એ જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે મિત્રો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરતા વધુ સત્તા ધરાવે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર પ્રભાવી રહે છે. ભારતીય બંધારણના નિર્માણકર્તાઓએ કેન્દ્ર સરકારને વધારે સત્તા આપી, રાજ્ય સરકારને ઓછી સત્તા આપી છે. જ્યારે એનું મૂળ કારણ શું? આવું આપણે અર્ધ સમવાય તંત્રી શાસન વ્યવસ્થા, આપણા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાય તંત્રી શા માટે બની? આપને વિચાર આવવો જોઈએ. કેમ ભારત દેશની શાસન વ્યવસ્થા એકતંત્રી નહીં? કેમ ભારત દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાય તંત્રી નહીં, પરિસમવાય તંત્રી નહીં? કેમ ભારત દેશની શાસન વ્યવસ્થા અમેરિકા જેવી પરફેક્ટ સમવાય તંત્રી નહીં? શું કામ નહીં? બંધારણના ઘડવૈયાઓએ ભારત દેશની શાસન વ્યવસ્થાને અર્ધ સમવાય તંત્રી બનાવવાનો, કેન્દ્ર સરકારને વધારે સત્તા, રાજ્ય સરકારને ઓછી સત્તા, આવો પ્રયત્ન શું કામ કર્યો? શા માટે બંધારણમાં એવી રીતની જોગવાઈઓ કરવામાં આવી? તો એની પાછળનું પણ કારણ છે મિત્રો કે ભારતની બંધારણ સભા 9 ડિસેમ્બર 1946 ના રોજ શરૂ થઈ ગઈ હતી. બંધારણના નિર્માણકર્તાઓએ નક્કી કર્યું હતું 1946માં બંધારણ સભા શરૂ થઈ ત્યાર પછી બંધારણના નિર્માણકર્તાઓએ નક્કી કર્યું હતું કે આપણા દેશની શાસન વ્યવસ્થા બંધારણમાં આપણે સમવાય તંત્રી રાખવી છે. મતલબ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે સમાન સત્તાની વહેંચણી કરવી છે, આવું નક્કી કર્યું હતું. એક તંત્રી તો બનાવવું જ નહોતું, કારણ કે એકની પાસે બધી સત્તા આવી જાય ત્યારે તાનાશાહીનો ઉદ્ભવ થવાની સંભાવના. એક જ વ્યક્તિ પાસે, એક જ સંસ્થા પાસે બધી જ સત્તા હોય, સત્તાના ભાગલા ન પાડો, બધી જ સત્તા એક જ સંસ્થાને આપી દો તો તાનાશાહીનો ઉદ્ભવ થવાની સંભાવના. એટલે બંધારણના ઘડવૈયાઓને એક તંત્રી તો કરવી જ નહોતી.
સત્તાના ભાગલા તો પડવાના જ, કારણ કે એકને જ બધી સત્તા ન અપાય. સત્તાને ભ્રષ્ટ કરી નાખી એકની પાસે જ બધી સત્તા હોય ત્યારે જો હુકમી તાનાશાહીનો જન્મ થઈ જાય. એટલે એકતંત્રી તો કરવી જ નહોતી. બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું હતું, બંધારણ સભાની અંદર નક્કી થયેલું હતું કે આપણા દેશની શાસન વ્યવસ્થા આપણે અમેરિકા જેવી સંવાદતંત્રી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 50-50% સત્તાની વહેંચણી કરીએ એવી રાખવી છે. પરંતુ બંધારણ બનાવવાનું આપણે હજી શરૂ કર્યું. થોડા જ સમયની અંદર 15મી ઓગસ્ટ 1947 ના દિવસે દેશ આઝાદ તો થયો, પણ વિશ્વના નકશા ઉપર બે નવા દેશો અસ્તિત્વમાં આવી ગયા, એક ભારત ને એક પાકિસ્તાન. બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું કે દેશના ભાગલા, દેશનું વિભાજન શા માટે થયું? તો કે ભારત દેશ વિવિધ જાતિ, વિવિધ ભાષા, વિવિધ જ્ઞાતિ, વિવિધ ધર્મોનો દેશ છે અને ધર્મના આધારે પાકિસ્તાનની રચના થઈ. એટલે બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જો બંનેને સમાન સત્તા આપશું તો વસ્તુ એવી બનશે કે ભારતની અંદર વિવિધ જાતિ, વિવિધ ભાષા, વિવિધ ધર્મો, વિવિધ જ્ઞાતિ, બધું વિવિધ છે. તો કાલ સવારે ભારતના કોઈ ચોક્કસ વિસ્તારના લોકો ધર્મના આધારે, જાતિના આધારે, જ્ઞાતિના આધારે, ભાષાના આધારે અલગ દેશની જો માગણી કરશે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને કે રાજ્યના વિસ્તારને કંટ્રોલ નહીં કરી શકે. કેમ? કારણ કે શાસન વ્યવસ્થા સંવાદતંત્રી છે. કેન્દ્ર રાજ્ય બે પાસે સમાન સત્તા છે. એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નું નિયમન કે નિયંત્રણ નહીં રાખી શકે, કારણ કે જેટલી સત્તા કેન્દ્ર પાસે એટલી જ સત્તા રાજ્ય પાસે છે. રાજ્ય શું કામ કેન્દ્રનું માને? તો કાલ સવારે ભારતનો કોઈ ચોક્કસ જ્ઞાતિના, જાતિના, ભાષાના લોકો અલગ વિસ્તારની માંગણી કરશે, અલગ દેશ બનાવવાની માંગણી કરશે, તો ત્યારે કેન્દ્ર સરકાર એનું નિયમન અને નિયંત્રણ કરવામાં નિષ્ફળ જશે. આ ભીતિ થઈ, આ ડર લાગ્યો બંધારણના ઘડવૈયાઓને. એટલા માટે બંધારણના ઘડવૈયાઓએ આઝાદી પછી 15 ઓગસ્ટ 1947 પછી બંધારણ સભામાં નિર્ણય લીધો કે દેશની શાસન વ્યવસ્થા સંવાદતંત્રી નથી રાખવી. દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંવાદતંત્રી રાખીએ. કેન્દ્રને વધારે સત્તા આપીએ, રાજ્યને ઓછી સત્તા આપીએ, જેથી કરી અને ભારતની એકતા ને અખંડિતતા જળવાયેલી રહે. ભારતનો કોઈ વિસ્તાર ભાષાના આધારે, જાતિના, જ્ઞાતિના કે ધર્મના આધારે અલગ દેશની માંગણી કરે ને તો કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તા હોવાથી એને કંટ્રોલ કરી લે, એનું નિયમન ને નિયંત્રણ કરી લે. ભૂતકાળની અંદર આપણને ખ્યાલ છે કે કેન્દ્ર પાસે વધારે સત્તા છે એટલે જ પંજાબે અલગ દેશની માંગણી કરી હતી, ખાલિસ્તાન. તમિલનાડુએ ભૂતકાળમાં અલગ દેશની માંગણી કરેલી છે, તમિલિસ્તાન, પણ કેન્દ્ર સરકાર એને કંટ્રોલ કરી શક્યું, કારણ કે ભારતીય બંધારણમાં અર્ધ સંવાદતંત્રી શાસન વ્યવસ્થા છે. અર્ધ સંવાદતંત્રી ક્વાસી ફેડરલ, કેન્દ્ર અને વધારે સત્તા અને રાજ્ય પાસે ઓછી સત્તા, આવું કરે છે. એટલા માટે મિત્રો બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું, બંધારણ સભામાં નક્કી કર્યું કે દેશની શાસન વ્યવસ્થા સંવાદતંત્રી નહીં પરંતુ અર્ધ સંવાદતંત્રી રાખશું, ક્વાસી ફેડરલ રાખશું. ક્વાસી ફેડરલ બને કેવી રીતે? તો કે સંવાદતંત્ર અને એકતંત્રીનું મિશ્રણ થાય ત્યારે એ બેને ભેગા કરો ને, આ એકતંત્રીના લક્ષણો અને સંવાદતંત્રીના લક્ષણો એનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે જે શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવે એ અર્ધ સંવાદતંત્રી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવે. તો આ જે વસ્તુ છે કે ભારતીય બંધારણમાં એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો કયા કયા, કે જે લક્ષણો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર ઉપર પ્રભાવી બનાવે છે. અને ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યને બંનેને
સત્તાઓ આપે છે એવા સમવાય તંત્રીના લક્ષણો કયા? આપણે પરીક્ષામાં પૂછી શકે મિત્રો. આપણે પછી જોઈએ ત્રીજા ઓપ્શન વિશે. ત્રીજો ઓપ્શન, એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોના બંધારણમાં બધી જ સત્તા રાજ્યો પાસે હોય છે. આ વિધાનનો વિચાર કરો છો કે એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોના બંધારણમાં બધી સત્તા રાજ્યો પાસે હોય છે. વાસ્તવિક સ્થિતિ તો એ છે, આપણે જોયું એમ કે એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોમાં કાં તો રાજ્યો હોતા જ નથી, રાજ્ય સરકારો કે પ્રાંતીય સરકારો હોતી જ નથી, અને કદાચ હોય તો પણ એની પાસે કોઈ સત્તા નથી હોતી. સત્તા તો બધી કેન્દ્ર પાસે જ હોય છે, અને બધી સત્તા એકમાં નિહિત થઈ જાય, એને જ આપણે એક તંત્રી શાસન વ્યવસ્થા કહીએ. આ વિધાન જે છે મિત્રો એ ખોટું વિધાન છે. આ વિધાન જે છે એ ખોટું વિધાન છે. ખ્યાલ આવે છે ને શા માટે ખોટું છે? એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોના બંધારણમાં બધી જ સત્તા રાજ્યો નહીં પરંતુ કેન્દ્ર પાસે હોય છે. જો અહીંયા કેન્દ્ર શબ્દ વાપરો હોત ને તો આ વિધાન સાચું થાત, પણ અહીંયા ઓપ્શનમાં કેન્દ્ર નથી, રાજ્યો પાસે હોય છે એમ કીધું. એટલે આ વિધાન છે એટલા માટે મિત્રો ખોટું છે. શાસન વ્યવસ્થાને હું ડિટેલમાં ભણાવીશ આવતીકાલના લેક્ચરમાં, અને ખાસ કરીને ભારતીય બંધારણમાં એકતંત્રી શાસન વ્યવસ્થાના લક્ષણો કયા છે, સમવાયતંત્રી શાસન વ્યવસ્થાના બંધારણમાં લક્ષણો કયા છે, એનો તલસ્પર્શી અભ્યાસ કરશો. ચોથું વિધાન ઉપર જઈએ. ભારતના બંધારણના સંદર્ભે પરિસમવાયતંત્રી વ્યવસ્થા જોવા મળે છે. પરિસમવાયતંત્રી તો વર્તમાનના કોઈ દેશમાં છે જ નહીં. આપણે વાત કરી મિત્રો કે પરિસમવાય તંત્ર એટલે રાજ્ય પાસે વધારે સત્તા અને કેન્દ્ર પાસે ઓછી સત્તા. આપણા બંધારણમાં આવું નથી. તો ચોથું વિધાન જે છે એ પણ ખોટું ઠરશે મિત્રો, કારણ કે ભારતમાં તો કેન્દ્ર પાસે વધારે સત્તા છે, રાજ્ય પાસે ઓછી સત્તા છે. આપણા દેશની શાસન વ્યવસ્થા પરિસમવાય તંત્ર નથી, અર્ધસમવાય તંત્ર છે. અહીંયા અર્ધ શબ્દ આપ્યો હોત ને તો આ વિધાન સાચું થાત, પણ અહીંયા અર્ધસમવાય તંત્રી નથી કીધું, પરિસમવાય તંત્રી કીધું છે. એટલે આ વિધાન પણ મિત્રો ખોટું છે. તો અહીંયા આપણે જોઈએ કે બંધારણના વિવિધ પ્રકારો સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે. તો પહેલું વિધાન આપણે જોયું કે બંધારણના પ્રકારોમાં નિર્માણ કાર્યના આધારે બંધારણના બે પ્રકાર પડે છે, લિખિત અને અલિખિત. તો વિધાન સાચું છે. બીજું આપણે જોયું મિત્રો કે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયાના આધારે બંધારણના બે પ્રકાર પડે છે, દ્રઢ અને પરિવર્તનશીલ. તો આ બીજું વિધાન પણ મિત્રો સાચું છે. અને ભારતીય બંધારણ તો સંપૂર્ણપણે દ્રઢ પણ નથી, સંપૂર્ણપણે પરિવર્તનશીલ પણ નથી, બેનું મિશ્રણ છે, એ પણ આપણે વાત કરી. ત્રીજો ઓપ્શન, એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોમાં રાજ્યો પાસે વધારે સત્તા હોય છે. તો એવું નથી મિત્રો. એકતંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોમાં રાજ્યો પાસે સત્તા હોતી જ નથી, માત્ર કેન્દ્ર પાસે હોય છે, એટલે જ એકતંત્રી છે. તો ત્રીજું વિધાન ખોટું. ચોથું વિધાન કે ભારતીય બંધારણમાં શાસન વ્યવસ્થા પરિસમવાય તંત્રી જોવા મળે છે. ના, પરિસમવાય તંત્રી નહીં, અર્ધસમવાય તંત્રી જોવા મળે છે. તો ચોથું વિધાન પણ ખોટું. તમે સિલેક્ટ કરો કે કયો ઓપ્શન આવશે. તો કે આપણે અહીંયા સાચા વિધાન શોધવાનું કીધું હતું, તો પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું અને ચોથું વિધાન ખોટું છે. તો ફક્ત 1 અને 2 એટલે કે સી ઓપ્શન આવશે. બીજું કે તમે આમાં ક્યાંક એકાદો ઓપ્શન આવડી જાય તો એલિમિનેશન મેથડ એપ્લાય કરી શકો. મતલબ કે તમને એ બાબતનો ખ્યાલ હોય કે ભાઈ ભારત દેશની શાસન વ્યવસ્થા અર્ધસમવાય તંત્રી છે, પરિસમવાય તંત્રી તો નથી જ. તો તમને એ બાબતનો ખ્યાલ આવી જાય કે ભાઈ આ ડી નામનો ઓપ્શન તો જવાબમાં નહીં જ આવે. તો તમારે વિચારવાનું રહે માત્ર એ, બી અને સી માંથી. બીજું કે તમને એ ખબર પડી ગઈ
કે પેલું વિધાન તો સાચું જ છે, તો પછી તમારા માટે બે જ ઓપ્શન વિચારવાના રહેશે, એ અને સી. ડી તો નહીં જ હોય. તો આવી રીતે એલિમિનેશન મેથડ પ્રશ્ન જવાબની અંદર વિધાનવાળા પ્રશ્નમાં ખાસ કરીને તમે એપ્લાય કરી શકો અને જવાબની નજીક પહોંચવાનો પ્રયત્ન કરી શકો. પેપર કેવી રીતે અટેન્ડ કરવું જોઈએ, પરીક્ષાની તારીખો જાહેર થશે પછી એકવાર સ્પેશિયલ એના ઉપર લેક્ચર રાખીશ કે હાઉ ટુ અટેન્ડ પેપર. જેટલા માર્ક આવતા હશે એમાં 5-10 માર્કનો વધારો થઈને આવશે. ખૂબ સમય થઈ ગયો છે મિત્રો. આપ સૌ મિત્રોને ખૂબ સરસ રીતે અભ્યાસ કરવાની, ક્વેશ્ચન નંબર 2 નો અભ્યાસ કરવાની, શાસન વ્યવસ્થાને સારામાં સારી રીતે સમજવાની, બંધારણના પ્રકારોને સમજવાની આપ સૌને ખૂબ મજા આવી હશે એવી અપેક્ષા રાખું છું. આપની વચ્ચેથી વિદાય લઉં છું. ફરીથી પાછો આવતીકાલે આવીશ ક્વેશ્ચન નંબર 3 સાથે મિત્રો. ખાસ કરી અને રોજ સવારે 9 વાગ્યે યુટ્યુબમાં આપ સૌ મિત્રો હાજર રહેજો. અને સાથે સાથે આપ સૌ મિત્રોને હજી કોઈ કન્સેપ્ટ ક્લિયર ન થયો હોય, કોઈ ડાયમેન્શન ક્લિયર ન થયું હોય તો મને ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર લખજો. હું એનો મારી રીતે સારામાં સારી રીતે આપની ક્વેરી, આપને સારામાં સારી સમજ શક્તિ આપવાનો પ્રયત્ન કરીશ. આપની ક્વેરીઓ સોલ્વ કરવાનો, આપની સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. આપ સૌ મિત્રોએ બંધારણનો ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો, એના માટે થેન્ક યુ વેરી મચ. રિવિઝન કરતા રહેજો. આપ સૌ મિત્રોને વિશિંગ યુ અ બેસ્ટ રીડિંગ ટાઈમ. ખૂબ સરસ રીતે વાંચનની પ્રક્રિયા આપની ચાલુ રહે એના માટે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ આપ સૌ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન પ્રેસ કરી લેજો. થેન્ક યુ વેરી મચ દોસ્તો. જય હિન્દ, જય ભારત.